તાપી જિલ્લાના સોનગઢમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે। ત્યાં આગળ એક માણસ ચિઠ્ઠી લખે છે બાપુને અને કહે છે કે અમારે આ વિસ્તારમાં શાળાઓ નથી, એટલે ખ્રિસ્તીઓ ધર્માંતરણ કરાવી રહ્યા છે। સવાલ અહીંયા એવો છે કે શિક્ષણમાં આપણે આગળ છીએ તેવા દાવાઓની પોલ મોરારી બાપુએ ખોલી નાખી। એક ભક્તની ચિઠ્ઠીએ કહ્યું કે તમારા દાવાઓ જૂઠ્ઠા છે, એટલે ખ્રિસ્તી મિશનરીઓ શિક્ષણના નામે ધર્માંતરણ કરાવી રહ્યા છે। ગાંધીનગરથી શિક્ષણના પૈસા તો નીકળે છે, પણ ગામડાઓ સુધી એ પૈસા પહોંચતા નથી, શાળાઓ બનતી નથી અને શિક્ષકો શાળામાં આવતા નથી। તાપી જિલ્લાના સોનગઢની અંદર મોરારી બાપુ રામકથાનું આયોજન કરેલું છે। રામકથામાં ભક્તો તો આવ્યા હતા, પણ આ રામકથામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા। આ જ વખતે એક ભક્ત બાપુને ચિઠ્ઠી લખે છે અને બાપુને ચિઠ્ઠીમાં એવું કહે છે કે બાપુ, અમારી સ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે અમારા વિસ્તારમાં શાળાઓ નથી।